બધાયેલા હરે ગુરુ સંત કી જગાવો કી સત્ય સનાતન ધર્મની બોલ સદગુરુ મહારાજ કી આજનો દિવસ એટલે ગુરુ મહિમાનો દિવસ છે આજે અને દરેક જેને જેને ગુરુ શીખ્યા હોય તે આજે એના સદગુરુને મળવા માટે જાય. જેમ કે જગત કોઈ મંદિર જાય કોઈ મસ્જિદ જાય એમ આજના દિવસ માટે સાધક એના ગુરુને મળવા જાય. વર્ષમાં એક દિવસ આવે મળવાનો અને આ તો પૂર્વની પ્રીત છે. મળ્યા એ નર મનસી પૂર્વ જન્મની પ્રીત નવા ખાતર નોમના કર આદિ અનાદિની રીત. આપણે બધા મળ્યા છીએ તો પૂર્વના કર્મથી મળ્યા છીએ, આજ તો નથી મળ્યા. આદિ અનાદિનો બી વસીએ તાના આપણે મળવાનું થયું છે. નથી આપણો કોઈ દેહનો સંબંધ, નથી કાકાનો, નથી માસીનો, નથી ફુવાનો, કોઈ છતાંય આપણે મળ્યા છીએ તો કોઈ પૂર્વનો કોઈ બાકી છે. પણ આ જગતમાં અહંકારી કરી જાય, પાપી કરી જાય, પણ જેના માત્ર સદગુરુ ના હોય ને ના કરે. બધી જાતનો કર્મ કરે તો એ કરી જાય જે સદગુરુ એમ, પણ એક વાર ગુરુનો માથે હાથ જોઈએ, સદગુરુ સેવા કરો એક વખત જીવનમાં. બાકી લુગડા મળવું એટલે એમ બધું તમે જીવનમાં કોઈ ના કરે. અંતરનો ભેદ ગુરુ વગર ટળે એવો નથી. આ સંશયો છે બધા, ઘણી બધા પ્રકારના સંશયો છે બધા. ગુરુ વગર કોઈ અભ્રાંતિનો તાળો તોડે એવો નથી. સદગુરુ મળ્યા મને સહેજમાં સતનામ સમજાયો, બંધ હતા તે થઈ ગયા પરિપૂર્ણ નવધાય નામ બતાવ્યો. આ કાયાની રચના જે દિવસ થઈ એ 9 પ્રકારના દરવાજા કાયાની અંદર છે. આ જીવ નવે 9 દરવાજે રમે છે, પોતે પોતાની ઓળખાણ કરી શકતો નથી. પણ ગુરુ મળે તો શાંત કરે ગરમી તો બેટા પ્રશ્ન એ જોથી પ્રાણી જોથી તું લે છે, મુજે જોથી શ્વાસ લીધો જોથી તું શ્વાસ લે છે. મોહમ્મદે જોથી શ્વાસ લીધો, રામાપીરે શ્વાસ લીધો, એક જગ્યા પર તમે આપણી શ્વાસ લેવાની એક સર તો એ કઈક નીકળી જાય આગળના આપણે એમાં જોવાનું હોય તો કોઈ તો નદી કિનારે કોઈ જણ બેઠ્યું, કૃષ્ણ ના છીપાણી, કાય તો અંગનું આળસુ, કાય તો સરિતા સુકાણી. ગુરુ મને પણ જ્ઞાન ના થયું, કોઈ તો પાપી પ્રાણી, કોઈ તો ગુરુ એનું જ્ઞાન વગરનો. ત્યાં તો એની ખૂંટી પૂર્વની કમાણી, બધી કમાણી ખૂંટી પૂર્વની મળે નથી. અને ગુરુ જગતમાં કોઈ ગુરુ બંધન ના કરે, બંધન કરે એ ગુરુ ના કહેવાય. બરાબર આપણે કહી ગયા એને કોઈ ખાધ્યું નહીં. જે સુવાળી લાભજી કરી દેવને પાસ, ગમનારો જમી ગયો દેવને નાઈ વાત. રખામાં કોઈ જમવાનું ના બને એના માટે આગ પ્રગટ કરવી પડે. એ કે તો રખા થઈ ગઈ એમ જે જ્યાં એ તો બધા રખા થઈ ગયા પણ અમુક આપણે જે જમાડો તો આવે ના મેળાવો પ્રગટ કરવી પડે નહીં. જે પ્રગટ એટલે આ જે આટલા આત્મા પ્રત્યે પ્રગટ સદગુરુ સંતોષ લે એટલે થોડો બીજી વખત કરવું જે હણી મિલે તો મેં ખુદ પહાડ
उसी पत्थर की चक्की बने थे किसी खाई से एक पत्थरानो मूर्ति एक पत्थरनी चक्की बने છે આખું જગત કિસી ખાઈ છે એ થોડી આવાજ ના કરી શકો એટલે સંતો બુરી વાત કરી છે આપણો હમ જા માટે કોઈ ગ્રહણ તો સંતો શું છે પણ તમને જેમ કહે છે કે તમારું કઈ પરિવર્તન થઈ જાય જેમાં મને મારા ગુરુ મળ્યા અને મારું પરિવર્તન થયું અને કીધું કે દોષ છે દોષ તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન પાકો તારા સંગને બીજા રંગ નહીં લાગતો તું હરિજન કાસો એક દારૂડિયો તો ગોળમાં નીકળી જાય 10 દારૂડિયા કરે હવે નીકળી જાય તો ગળમાં કાઢે કેડે પેલા કાઢે તો તમારા જો એક ના બને એક ના બને છે તો તમારે પણ જેમ તમને સદગુરુ મળતા અને આ બધી જેટલી તમને ધ્યાન પીઓ પડી છે तो मना माता मत नली मना नली ना मेरा राम किसी को मारत नहीं बिगाड़त नहीं कुछ काम अपने आप मर जाते हैं करते बुरे काम पोते पोताना कलम याद करता આપણે શું કરે છે એ પોકાઈ લગે સંકટ મટી જાય તો તમે કો ગુરુ છે ને તમારા પાપ પડે તો પાપ કરે કઈ ના કરી આ કલમ બસો તમે જે કરો બીજું આના તો જાય જે સંતો આવી ગયો ને દુરાતા કે તો कि नाजीनो पाप तो करता है वो धोयो ही नहीं पर नवरो से ये आपन नवरा नहीं तो ये पर नवरो से काबे शुनो पाप करो से करम को ये दो है ये तो इन कैसे कि तू आनंद के तो करता है मोकले ते वो हेटर तर वो मोकले तुझे तो आनंद करता हमारे वो पाप को पुण्य गणवा पर नहीं कहता है એટલે આનંદ કરી લો ભલે સમન કો વારંવાર નહીં ભલે આયો કરો પણ જોડે નહીં ખુશ કરો કરો कुंकरा आने कारण कोटी को जाए एक रोटी खामी तो कोटी कर्म पर वन पार दे कशु ना बोले गम्मे जो व्यक्तियों गम्मे जो कौन कर दियो 50 वर्ष की ની અવસ્થા ડરણ કાયા નહીં એટલે બધો લાગ રાખે ગમે જો જમ નહીં હોય તો મોટા ઋષિ પૂરી થઈ ગયા હોય ને તો એનું કર્મ ના હોય गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे गंगा में नहाले चाहे यमुना में नहाले 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 नहाले ना चाहे हरिद्वार गुरु वेदनी सिलसिला बढ़ाए रखना मरते दम तक सेवा में लगाए रखना इतनी कृपा सतगुरु बनाए रखना मरते दम तक सेवा में लगाए रखना इतनी कृपा सतगुरु
પધારેલા હરિ ગુરુ સંત કી જય. જગાવો કી જય. સત્ય સનાતન ધર્મની જય. બોલ સદગુરુ મહારાજ કી જય. આજનો દિવસ એટલે ગુરુ મહિમાનો દિવસ છે આજે. અને દરેક જેને જેને ગુરુ સેવા હોય તે આજે એના સદગુરુને મળવા માટે જાય. જેમ કે જગત કોઈ મંદિર